તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના પાલનપુરના ગણેશપુરામાં જે ખાડા રાજ ત્યારે રોડ ઉપર ગટરના પાણી ઉભરાઈ મસમોટા ખાડા પડ્યા વાહનો ખાડાઓમાં પડવાથી અનેક વાહનોને નુકસાન ત્યારે રાહદારીઓ પણ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી ત્યારે પાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકો રોષે ભરાયા છે જ્યાં ગટરનું પાણી ઢોળાતા રોગચાળાની પણ દહેશત છે ત્યારે સ્થાનિક કોર્પોરેટરને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું ત્યારે કોઈ કામગીરી ન કરતા સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે એમને છતાં ગીતાબેન અને જયેશભાઈને જાણ વારંવાર કરી છે અમે પણ આ લોકો સાંભળતા જ નથી એ લોકોનું કહેવાનું એમ થાય છે કે રોડ થઈ જશે એ લોકોને સમારકામ કરવું હોય તો રોડનું ડેન્જરસનું બોર્ડ મારવું પડે એ લોકોને વારંવાર અમે જાણ કરવા હોવા છતાં બી આ લોકો સાંભળતા નથી હાલ બી ગટર ઉભરાય છે અને આ લોકો કોઈ અત્યારે જોવા આયા જ નથી અહીંયા એસપી સાહેબ હેડે છે પાલનપુરના સારા સારા અધિકારીઓ રહે છે અહીંયા આજુબાજુની સોસાયટીમાં એ લોકોને બી હેરાનગતિ થાય છે તો બી આ લોકો સાંભળતા નથી ભાઈ આ નગરપાલિકામાં કઈ વહીવટ જેવું છે કે નહીં આ કોઈનું કોઈ સાંભળતું નથી છેલ્લા 10 વર્ષથી હું આ રસ્તો જોઉં છું મારી 10 વર્ષથી અહીંયા દિશા છોડીને અહીં રહેવા આવ્યો પાલનપુરમાં સારી જગ્યાએ રહેવા માટે આવ્યો આ શું સારી જગ્યા છે આ તમે જ્યાં જુઓ તો ખાડા આ રોડ જે છે એ છેલ્લા 3 વર્ષથી આવી રીતે ખોદેલો જ પડ્યો છે એટલે નગરપાલિકા શું વિચારી રહી છે અહીંયા કેટલાય ગામડાને લોકો અહીંયા જાય છે હવે આજે 4 ગાડીઓ તૂટી છે અહીંયા અમારા અરવિંદભાઈની ગાડી તૂટી છે આ ધનિયાતું છે અહીંયા કોઈ વહીવટ જેવું લાગતું જ નથી ને ભાઈ આ ભાજપ સરકાર કહે કે ભાઈ અમે કેટલા વિકાસ કર્યો આવો વિકાસ કર્યો છે આ જ્યાં જુઓ તો ખાડા જ્યાં જુઓ તો કચરો અને આ જે ખાડો આજે જ પડ્યો છે એમાં જે ગાડીઓ જે કંઈ 2-3 ફસાઈ હતી એ તો મીડિયાવાળાને અમે બતાવી નથી ગાડીને ઉભેલી આ સામે જ પડી છે 3 ગાડીઓ જુઓ આ ભાઈ કેમેરાવાળાને કે પેલી ગાડીઓ બતાવજો એ 3 ગાડીઓ તૂટેલી પડી છે ગણેશપુરા રોડ છે જે છેલ્લા કેટલાય સમયથી આ બદતર હાલતમાં વર્ષોથી આની આ હાલત છે આ રોડની નગરપાલિકાને જાણ કરવા છતાં ભાજપ શાસિત નગરપાલિકા છે તેને જાણ કરવા છતાં આનું કોઈ નિરાકરણ લાવતો નથી અહીંયા રોજ બરોજ કેટલાય એક્સિડન્ટ થાય છે કેટલાય લોકોને લાગે છે કાલે પણ આ જ જગ્યાએ એક ગાડી ફસાઈ હતી જેને બહુ ભારે નુકસાન આવ્યું હતું તેમ છતાં પણ કોઈ પણ સાંભળવાનું નથી અને પોતપોતાના મનસ્વીપણે બધા નિર્ણયો લે છે અને કોઈ કામ કરવા તૈયાર નથી આનું છે એમને છતાં ગીતાબેન અને